સમય છે પ્લસ અત્યારે લોહીની માંગમાં પણ વધારો થયો છે અને બ્લડ ડોનેશન કરવા માટે જે વ્યક્તિ છે તે થોડાક અંશે ઓછા જોવા મળ્યા છે. કઈ રીતના એક અપીલ કરશો થેલેસેમિયાના બાળકો માટે પણ કઈ રીતની લોહીની અત્યારે જરૂરિયાત છે, લોકોને શું કહેશો? અત્યારે શાળા કોલેજોમાં એક્ઝામ ચાલી રહી છે અને કોલેજોમાં જેમની એક્ઝામ પતી ગઈ છે તે કોલેજોમાં વેકેશન શરૂ થઈ ગયા છે. એ સંજોગોમાં રક્તદાન, જે સ્વૈચ્છિક રક્તદાન છે એમાં ઘટાડો જોવા મળેલ છે અને જે રીતે અમદાવાદ અને ગુજરાત મેડિકલ હબ તરીકે વિસ્તરી રહ્યું છે તે જોતાં અમદાવાદની અંદર સ્પેસિફિક વાત કરીએ તો સુપર સ્પેશિયલાઇઝ સર્જરીઝ અને એના કારણે રક્તની ડિમાન્ડમાં ખૂબ જ વધારો થયો છે. જો અમદાવાદ રેડક્રોસની વાત કરું તો અહીંયા આગળ 1200થી વધુ થેલેસેમિયા મેજરના બાળકો રજિસ્ટર્ડ થયેલા છે, જેમને વિધાઉટ રિપ્લેસમેન્ટ કોઈપણ પ્રકારનું પ્રોસેસિંગ ચાર્જ લીધા વિના જે રક્ત આપવામાં આવે છે તેના કારણે વધુ ને વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકો રેડક્રોસમાંથી રક્ત લેવાનો આગ્રહ રાખે છે. રેડક્રોસ બ્લડ બેંક દ્વારા સર્વોચ્ચ ગુણવત્તાવાળું રક્ત થેલેસેમિયા અને દરેક જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવે છે અને ગરીબ દર્દીઓને ફ્રી બ્લડ આપવામાં આવે છે. તેના કારણે રેડક્રોસમાં રક્તની માંગ ખૂબ જ વધી છે. એના કારણે અમે આપના માધ્યમથી દરેક રક્તદાતાઓ અને રક્તદાન શિબિર આયોજકોને વિનંતી કરીએ છીએ કે અત્યારે અને આવનારા ઉનાળાના ગરમીના દિવસોમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં રક્તની અછત ન સર્જાય તે માટે સ્વૈચ્છિક રીતે આપ રક્તદાન કરો કે જેથી કરીને દરેક જરૂરિયાત દર્દીને જરૂરિયાતના સમયે રક્ત મળી રહે. અમદાવાદ રેડક્રોસ દ્વારા એક નવતર અભિગમ શરૂ કરવામાં આવેલો છે કે રેડક્રોસના નવા ભવનની અંદર જો આપ રક્ત ડોનેશન કરવા માટે આવવા માંગતા હો તો 24 કલાક અહીંયા આગળ રાતના સમયે પણ ડૉક્ટરની હાજરીમાં આપનું રક્ત સ્વીકારવામાં આવશે. પરંતુ જો આપ 4-5 વ્યક્તિઓનું પણ એક ગ્રુપ હો અને તમારા ત્યાં આગળ રક્તદાન શિબિરનું આયોજન કરવા માંગતા હો તો ફક્ત 4 કે 5 ડોનર હશે તો પણ અમારા સંપૂર્ણ સ્ટાફ સાથે એર કન્ડિશન મોબાઈલ વાન અમે આપના ઘરે મોકલી આપીશું કે ઓફિસે મોકલી આપીશું, જેથી કરીને આપ આપના પ્રિમાઇસીસમાં રહીને પણ રક્તદાન કરી શકો. રક્તદાનથી કોઈ નુકસાન થતું નથી અને આપનું એક રક્તદાન 3 થી 4 વ્યક્તિઓનું જીવન બચાવી શકે છે. તો આ માનવતાના કાર્યમાં આપ સૌ સહભાગી બનીએ એવી રેડક્રોસ પરિવારની આપ સૌને અપીલ છે.